છે આપણા રસોડે એમની સાથે મસ્ત મજાની વાનગી લઈને, અને યસ, એ ખૂબ સરસ ડ્રોઈંગ પણ કરે છે. તો ચાલો વાનગી અને ડ્રોઈંગ એ બંનેની બહુ બધી વાતો કરીએ એમની સાથે. તો નેહાબેન, સ્વાગત છે તમારું ધ રસોઈ શોના રસોડામાં. થેન્ક યુ. તમે આ રસોડે પહેલી વાર આવ્યા છો તો કેવું ફીલ થાય છે? મને આજે એવું જ લાગે છે કે મારું સપનું પૂરું થયું. ઘણા વર્ષોથી હું આ રસોડે આવવાનું સપનું જોતી હતી અને હું ધ રસોઈ શોનો ખૂબ આભાર માનું છું કે મને આ રસોડે બોલાવી. કેટલા વર્ષથી તમે ધ રસોઈ શો જુઓ છો? હું 10 થી 12 વર્ષથી ધ રસોઈ શો જોઉં છું અને અહીંયા આવવાની ઈચ્છા ધરાવું છું. અચ્છા, અરે વાહ. આજનો દિવસ એકદમ ખાસ રીતે આ રસોડે આપણે ઉજવી રહ્યા છીએ અને એ દિવસે તમે અહીંયા આવ્યા છો અને સાથે સરસ મજાના કુંભણિયા ભજીયા બનાવવાના છો. તો કુંભણિયા ભજીયા ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ વાનગી છે. પણ આ સિવાય બીજી કઈ એવી વાનગીઓ છે જે તમને બનાવવાની બહુ મજા આવે છે? વાનગીઓ તો બધી મને બનાવવી બહુ જ ગમે છે, જુદી જુદી. અને મને ફરવાનો પણ ખૂબ જ શોખ છે. જુદી જુદી જગ્યાએ ફરવા જઈએ અને ત્યાંની બધી ફેમસ વસ્તુ ટેસ્ટ કરું છું અને ઘરે આવીને પેલા વેલા બનાવું છું. પણ આજે તો કુંભણિયા ભજીયા બનાવવાના છો. તો ચાલો આ સરસ મજાના ભજીયા બનાવવા પહોંચી જઈએ કિચન ટેબલ પર. હા, તો કુંભણિયા ભજીયા બનવાના છે આજે. અને કુંભણિયા ભજીયા જયારે પણ હું નામ સાંભળું છું ને, મેં ઘણી જગ્યાએ સુરતમાં પણ વાંચ્યું છે કે કુંભણિયા ભજીયા મળશે, પણ હું હજી ક્યારે પણ ખાવા નથી બેઠી. અને મને દર વખતે એવું થાય કે ભાઈ કેટલા બધા લોકો ત્યાં બેઠા હોય છે, કઈક એવું તો શું ખાસ હશે. તો કુંભણિયા એટલે કોઈ ખાસ એવી ભાજી છે કે કઈક ખાસ એવું કોઈ શાક છે કે જેમાંથી આ ભજીયા બનતા હોય? ના, એવી કોઈ ખાસ ભાજી નથી, પણ એનો મેઇન બેઝ કોથમીર છે. અને આ વરસાદ પડે અને ઠંડીનો મોસમ હોય ત્યારે તો આ ભજીયામાં મજા જ પડી જાય. અને આ કાઠિયાવાડની ફેમસ વાનગી છે. કાઠિયાવાડની ફેમસ વાનગી છે. અરે વાહ. અને તમે પણ જેતપુર થી આવો છો, તો જેતપુરનું ફેમસ શું છે? જેતપુરમાં તો ત્યાંના ફેમસ લસણિયા મમરા અને ઘણી બધી વસ્તુ ત્યાંની ખૂબ જ ફેમસ છે. મેથીના ભજીયા. મેથીના ભજીયા. કેમ કે એવું છે કે કાઠિયાવાડી લોકોને ત્યાં ગાંઠિયા અને ભજીયા સાથે ખૂબ જ પ્રેમ હોય છે. સવારના નાસ્તામાં ગાંઠિયા અને રાતના જમવામાં ભજીયા, એનો હોય તો ન ચાલે. બહુ જ સાચી વાત છે. આ ભજીયા સાથે ડુંગળી, ચટણી અને ચા હોય એટલે કાંઈ ન જોઈએ. ઓકે, તો કુંભણિયા ભજીયા બનાવવાની શરૂઆત કઈ રીતે કરીશું? તો સૌથી પહેલા આપણે ખીર બનાવીએ. તેના માટે એક બાઉલ લઈ તેમાં અડધો કપ કોથમીર લઈશું, ઝીણી સમારેલું. આ ભજીયામાં છે ને સુધારવાનું મહત્વ વધુ છે કે જેટલું ઝીણું સુધારેલું હોય ને એટલું વધારે એનો ટેસ્ટ સરસ આવે છે. ઓકે, તો કોથમીર અત્યારે આપણે કેટલી લઈશું? અત્યારે અડધો કપ લીધી છે. અચ્છા. અને એટલે આ ભજીયામાં માત્ર કોથમીર જ નખાય છે કે બીજી પણ કોઈ ભાજી? સાથે છે ને એમાં થોડી 1/4 કપ જેટલી પાલક અને મેથી મિક્સ કરેલી. આ કપ પાલક મેથી? હા. ઓકે. અને 1/4 કપ મરચા લીલા, ઝીણા સુધારેલા મરચા. હા. આમાં જો તીખો ટેસ્ટ ભાવતો હોય તો તીખી મરચી પણ લઈ શકાય. અત્યારે આપણે થોડા મોળા મરચા લીધા છે. અને આમાં આદુનું પણ ખૂબ મહત્વ છે. આદુ જીરું વધારે એનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. અચ્છા. એક ચમચી ખમણેલું આદુ લીધું છે. અચ્છા. એકદમ પેસ્ટ નહીં કરવાની? પેસ્ટ નહીં, ખમણેલું. હા. કેમ કે ભજીયા ખાતી વખતે જે જરાક કટકી આવે ને મોઢામાં, એનો ટેસ્ટ જ અલગ આવે છે. અરે વાહ. અને ઝીણું સુધારેલું પાલક અને મેથી 1/4 કપ પાક. અને આમાં છે ને લીલું લસણ હોય, પણ અમુક સિઝન પ્રમાણે લીલું લસણ નથી મળતું, તો આપણે સૂકું લસણ ને પણ વાટેલું લઈ શકીએ. અચ્છા. 1 ચમચી વાટેલું લસણ. અને હવે છે ને આમાં મીઠું અને લીંબુ નાખી દઈશું. અચ્છા. આ ભજીયા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. અત્યારે આપણે લીંબુનો રસ કેટલો લઈશું આશરે? 2 ચમચી. ને આ ભજીયા તમે જેમ કહ્યું કે તમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે, તો આ ભજીયા બહુ ભાવે છે કે તમારા હાથના આ ભજીયા બહુ ભાવે છે? ના, બે મિક્સમાં. એટલે મારા હાથના બી ભાવે છે ને આ ભજીયા પણ બહુ ભાવે છે. પણ તમને કોના હાથના ભજીયા સૌથી વધારે ભાવે છે? મને પણ મારા હાથના વધારે ભાવે છે. હવે નિમક નાખીશું થોડુંક. ઓકે. હવે આને એક સરખું મિક્સ કરી લેશું. અચ્છા.
આવી રીતે કોઈ પણ ભાજીની વસ્તુ જયારે આપણે બનાવતા હોઈએ ને ત્યારે એમાં એમ કહેવાય કે હંમેશા એને હાથેથી જરાક મસાડીએ હા, તો અને વધારે ભાજીનો taste આવે છે. રસ છૂટો પડે સાચી ત્યારે વાત છે. ખરેખર બહુ જ સરસ લાગતું હોય છે. સાચી વાત છે. તો આમાં પણ આપણે એવું કરવાનું છે. હા, આપણે હાથેથી જ હમણાં બેસન ઉમેરી અને પછી હાથેથી એને મિક્સ કરીશું. અરે વાહ, ઓકે. જો અડધો કપ આપણે કોથમીર ને આ બધું લીધું હોય 1/4 કપ ને, તો એક વાટકો એક બાઉલ જેટલું ચણાનો લોટ બેસન લેશું આપણે. અચ્છા, ઓકે. એટલે ઓવરઓલ આપણે જયારે એક વાટકો બેસન અને એની સાથે એટલી જ ભાજી, હા. એટલે એવું સરખું પ્રમાણ રાખતા હોઈએ. હા હા હા. બરાબર. એટલે શું છે કે ટેસ્ટ પણ પરફેક્ટ રહેશે અને વસ્તુ બહુ સરસ થશે. અચ્છા. અને હવે થોડું થોડું પાણી ઉમેરીને ખીરું તૈયાર કરીએ. ઓકે. આમ તો ભાજી પોતે પણ પાણી પાણી છોડતી હોય છોડતી છે. હા, એટલે જરૂર મુજબ થોડું થોડું. અને આનું ખીરું આપણે મેથીના ભજીયાનું જેટલું ઢીલું રાખીએ છીએ ને એના કરતા થોડું કઠણ રાખવાનું. થોડું ઘટ હોય. હા, અચ્છા. અને બધા આપણે ભજીયા બનાવીએ છીએ ને તો એમાં સાજીના ફૂલ સોડા આપણે નાખીએ છીએ. હા. પણ આ ભજીયાની એક એવી ખાસિયત છે કે એમાં કઈ પણ સોડા નથી આવતા. અચ્છા, ઓકે. જ્યારે પણ જેતપુરની વાત આવે ત્યારે બાંધણી ચોક્કસ યાદ આવે. બહુ જ. હા. અને હું તો છે ને એકદમ સાડી પ્રેમી છું. હા. એટલે મને જ્યારે પણ સાડી પહેરવાનો મોકો મળે એટલે હું હા. છોડતી નથી. ત્યાંની બાંધણી તો બહુ જ ફેમસ છે. એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા કુંભળિયા ભજીયા અત્યારે આપણે બનાવી રહ્યા છે. પણ આ રેસીપીમાં ઝટપટ સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. તો મળીશું ઝટપટથી આ બ્રેક પછી. કુંભળિયા ભજીયાનું ખીરું તૈયાર થઈ ગયું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. હા. તો હવે આપણે ભજીયા તળવાની સ્ટાર્ટ કરીએ. ચોક્કસ. આ ભજીયાને ખૂબ જ નાની નાની સાઈઝમાં તળવામાં આવે છે અને ક્રિસ્પી ખૂબ જ હોય છે. આમાં લીંબુ નાખવાનો મીનિંગ એટલા માટે છે કે આ ખૂબ જ ક્રિસ્પી થાય છે. અચ્છા. બાકી આમ સામાન્ય રીતે આપણે ભજીયાના ખીરામાં ખટાશ ઉમેરતા જ નથી. હા. પણ આમાં ખાસ લીંબુ લીંબુ ઉમેરવામાં ઉમેરવામાં આવે આવે છે કેમ કે એમાં સોડા નથી એટલે આપણે થોડુંક લીંબુ ઉમેરીએ તો ક્રિસ્પી પણ થઈ જાય. પણ આ રીતે આપણે ભજીયા પાડતા હોય ત્યારે ખરેખર ખૂબ જ ધ્યાન રાખવું પડે. હા. જે લોકો નવા નિશાળા હોય હા, રસોઈમાં બહુ ધ્યાન રાખવું તેને તો ખૂબ જ ડર લાગતો હશે આ રીતે ભજીયા પાડતી વખતે. સ્ટાર્ટિંગમાં જરાક લાગે પછી ન વાંધો આવે. પછી ના આવે. તો આ ભજીયાને આપણે કેટલો સમય સુધી તળાવવા દેવાના છે? થોડુંક વધારે રાખશું કે ક્રિસ્પી પણ થાય અને સરસ ચડી પણ જાય. અચ્છા. અને એનો રંગ એકદમ આમ થોડો ઘાટો થવા દઈએ હા છીએ? હા હા હા. ઓકે. અને ઘણાને સેજ પોચા ભાવતા હોય તો સેજ વેલા લઈ લે. બરાબર છે. હવે આપણે એને કાઢી લેશે. સેજ ગોલ્ડન બ્રાઉન થાય એટલે. ઓકે. એનો રંગ આપણે આવો જ રાખીશું? હા, બસ આવો જ રાખીશું. અચ્છા. એ રીતે થોડા થોડા કરીને બધા આપણે ઉતારી દઈશું. બરાબર. અત્યારે તો સરસ કોથમીર, પાલક અને મેથીનો ઉપયોગ કરીને આપણે આ ભજીયા બનાવી રહ્યા છીએ. હા. પણ જેમ જેમ બીજી અલગ અલગ ભાજી મળતી જાય અને બાળકો ભાજીના શાક ન ખાતા હોય તો એવા ટાઈમે આપણે આ રીતે ભજીયા બનાવીને ખવડાવી શકીએ છીએ. સાચી વાત. હું પણ એમ જ કરું છું. ઓમાં તો શાક દઈએ તો ન જમે. એટલે આવું બધું કંઈક કંઈક નવું કરીને દઈએ ને એટલે એને ટેસ્ટી પણ લાગે અને બને ભાજી પણ બધી ખાય છે. સાચી વાત છે. હવે ભજીયા તળાઈને તૈયાર છે તો હવે તેની ઉપર છાંટવાનો મસાલો આપણે બનાવીશું. ઓકે. હવે તેના માટે આપણે 1 ચમચી સંચળ, બરાબર. 1 ચમચી મરચું, ઓકે. 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી મીઠું. આટલી 4 વસ્તુ એક સરખા ભાગે લઈ તેને મિક્સ કરી અને આ ભજીયા ઉપર છાંટવાની હોય છે. આ એક ટ્રેડિશન છે. અત્યારે હવે ઘણા બધા એવું પણ કરે છે કે હિંગ અને લીંબુનો રસ બે મિક્સ કરીને એની ઉપર છાંટે છે. હવે આ ઘણું જૂનું છે કે ખરેખર આની ઉપર આવી રીતે છાંટી કે અંદર લીંબુ હોય અને માથે મસાલા હોય એટલે આના ટેસ્ટ જ અલગ લાગે છે. અરે વાહ. અને વાનગીઓને જ્યારે આપણે એની મૂળભૂત રીતે બનાવીએ હા, હા, મસાલા સાથે એ ખાવાની મજા કંઈક અલગ જ હોય. અલગ જ હોય છે. હવે આને આવી રીતે એની ઉપર આપણે મસાલો છાંટી દઈશું. બરાબર. હવે આપણું આ રેડી છે. તો હવે આપણે કુંભળિયા ભજીયાને સર્વ કરી. ચોક્કસ. આ ભજીયા બધાની સાથે ખૂબ જ સરસ લાગે છે. ડુંગળી સાથે, દહીં સાથે, ચા સાથે અને વરસતા વરસાદમાં તો ભજીયા અને ચા એની તો મજા જ કંઈક અલગ હોય છે. અરે વાહ. તો હવે તો વરસાદની સીઝન બેસી જ ગઈ છે ઓલમોસ્ટ. બરાબર. એટલે તમે બહુ જ કામના ટાઈમે આ ભજીયા શીખ્યા છે એટલે મને અને આપણા દર્શક મિત્રોને આ ભજીયા આ ઋતુમાં મજા કરાવી દેશે. હા. અને આમાં જેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે એ બધા તો આપણે લગભગ બધાના ઘરમાં હોય જ છે. સાચી વાત છે.
તો હવે આપણે કુંભળિયા ભજીયાને સર્વ કરીએ. ચોક્કસ. જ્યારે પણ કોઈ ગેસ્ટ આવે કે રિલેટિવ્સ આવે તો હું નવી નવી વાનગીઓ બનાવું છું તો મને બધા એમ જ કે હા તું એકલા રસોઈ શોમાં જા. આજે મારું તો સપનું પૂરું થયું પણ મારા જેટલા અંગત રિલેટિવ્સ છે એ બધાનું પણ સપનું પૂરું થયું છે. અરે વાહ. મારા નાનીને પણ એવું સપનું હતું કે હું આ રસોડે આવું. અરે વાહ. એને પણ આ રસોઈ શો જોવાનો ખૂબ જ શોખ હતો. અરે વાહ. એમ કહેવાય છે કે જ્યારે પણ આપણા જીવનમાં કંઈક સારું થતું હોય છે ને, કંઈક આપણી ઈચ્છાનું, એ માત્ર આપણી ઈચ્છાને આનંદ નથી થતું. એના માટે આપણા વડીલો અને આપણને જે લોકો પ્રેમ કરે છે પરિવારજનોની પણ એટલી જ બેસ્ટ વિશેસ બ્લેસિંગ્સ એમાં રહેલી હોય છે અને ત્યારે કોઈ એક સરસ ઘટના આકાર લેતી હોય છે. હા, સાચી વાત છે. આજે હું રસોઈ શો ના રસોડા આવી તો હું તો ખુશ થઈ છું, પણ મારા કરતા વધારે મારા બધા રિલેટિવ્સ ખૂબ જ ખુશ થયા છે. અરે વાહ. તો હવે તૈયાર છે કુંભળિયા ભજીયા. એની ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો બની ગયા છે આ રસોડે એકદમ ટેસ્ટી કુંભળિયા ભજીયા અને ચા સાથે મજા પડી જશે એવું કીધું છે નેહાબેને. તો ચોક્કસથી આ રીતે કુંભળિયા ભજીયા બનાવજો અને આ વરસાદની મજાને બમણી કરી દેજો. અને એને ઘરે બનાવવા માટે રીત લખી લો. બનાવવા માટે જોઈશે ખીરું બનાવવા માટે કોથમીર અડધો કપ, સમારેલા લીલા મરચા પા કપ, ખમણેલું આદુ 1 ચમચી, સમારેલી પાલક અને મેથીની ભાજી પા કપ, વાટેલું લસણ 1 ચમચી, લીંબુનો રસ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ચણાનો લોટ 1 વાટકી, પાણી જરૂર મુજબ. મસાલો બનાવવા માટે જોઈશે સંચળ પાવડર 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, મીઠું 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. કુંભળિયા ભજીયા બનાવવાની રીત. સૌપ્રથમ ખીરું બનાવવા માટે એક બાઉલમાં કોથમીર, લીલા મરચા, ખમણેલું આદુ, પાલક અને મેથીની ભાજી, વાટેલું લસણ, લીંબુનો રસ અને મીઠું લઈ મિક્સ કરી લો. તેમાં ચણાનો લોટ ઉમેરી તેમાં પાણી ઉમેરતા જઈ ખીરું તૈયાર કરી લો. ગરમ તેલમાં ભજીયા ઉતારી બદામી રંગના થાય ત્યાં સુધી તળીને બહાર કાઢી લો. મસાલો બનાવવા માટે એક બાઉલમાં સચળ પાવડર, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું લઈ મિક્સ કરી મસાલો તૈયાર કરી ભજીયા પર છાંટી ભજીયાને ગરમા ગરમ ચા સાથે સર્વ કરો. તો તૈયાર છે કુંભળિયા ભજીયા.